નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। સોસાયટી રે દૂધથી લઈને બધું જ એ બધું મકરપુરા પોલીસ સ્ટાફ અને પીઆઈ મેડમનો ખૂબ આભાર માનું છું। અને આવનાર સમયમાં મને તો લાગે છે આવા પીઆઈ મને મળે નહીં મકરપુરા પોલીસમાં। એટલા સારી કામગીરી કરી છે મેડમે અને એમના સ્ટાફે, અને આવી આવી કામગીરી કરતી રહે આપણું સ્ટાફ। બસ હવે સાહેબ મતલબ આખી બરોડા સિટી બધી વસ્તુથી વાકેફ છે, ત્યારે એના આજે અનુભવ છે, અહીંનો કેવો અનુભવ રહ્યો, અહીંયા સાહેબને કેવી મજા આવી, તો એ બાબતે આપણે પેલા સાહેબના મુખેથી સાંભળીએ તો વધારે મજા આવશે। તો હું રાજપૂત સાહેબને વિનંતી કરીશ કે આપણને સાહેબ એના અહીંયા જે ફરજનો સમય હતો એના અનુભવો એ આપણને વર્ણવશે। રાજપૂત સાહેબ આપણે જોરદાર તાળીથી વધાવીએ। 2 વર્ષ बाद आज विदाई समारोह વિદાય તો કોઈને ગમતી નથી, પણ અહીંયાથી જે અનુભવ લઈને હું જઉં છું કે આજે અમારો પોલીસ પરિવાર છે, મકરપુરાનો સ્ટાફ હવે સ્ટાફ નથી રહ્યો, એક પરિવાર થઈ ગયો છે। અને વિસ્તારના લોકો હવે એમની સાથે એટલી બધી લાગણી થઈ ગઈ છે, કારણ કે દરેકને કેવું હોય કે પ્રગતિ થાય તો ખુશી થાય છે। ખુશી તો છે મને, પણ ખુશી કરતાં આજે એવું લાગે છે કે આમ મન વધારે ભારે છે, થોડું દુઃખ વધારે છે। આ વિસ્તારને છોડીને જવું, સ્ટાફને છોડીને જવું, આટલા સારા અધિકારીઓ હોય, કર્મચારી હોય, તો બસ એ જ। જાણો તો શ્રમ વિસ્તારના લોકોને જાણ નથી આપની બધું છે, ઘણા લોકો બહાર ઉભા છે ઘરના પાસે। જી અહીંયા ઉપસ્થિત તમામ સાથી કર્મચારી, અધિકારીઓ અને વિસ્તારના લોકો વધારે કામ બોલતા નથી આવડતું। આજે બીજી વાર પહેલી વાર બી જ્યારે જૂના પેપર ઓછી થયું ટ્રેનિંગમાં ત્યારે પોલીસ સાહેબ હતા, અને ત્યારે પોલીસ સાહેબના હાથે આ સાકર સન્માન લીધું, અને આજે ફરી અહીંથી વિદાય લઉં છું, અને આજે ફરીથી પોલીસ સાહેબ આમ કોઈ સ્થિતિમાં નવા જઈએ ને એટલે કેવું હોય બધું આખું છે। બરોડામાં હું જ્યારે આવી સાહેબે આપી મને નથી ખબર કે હું અહીંયા શું કરી, કઈ રીતે કરી અને કઈ રીતે પણ આ 2 વર્ષ પણ સ્ટાફ આખો પરિવાર વિસ્તારના લોકો એવી મારી તકલીફ છે, અને જે મને સાચી ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર થાય છે ને આ 2 વર્ષમાં ક્યારે હવે મને એવું ફીલ નથી થતું કે આ મારું ઘર થાય। ઘણી વાર તો કેવું થાય કે રજા લઈને હું જોઉં છું મને એટલો વિશ્વાસ છે કે હું હિન્દી લઈ પણ બીજું ઘર જ છે મકરપુરા કરવા માટે, અને અહીંયા સાથે કામ કરતા દરેક કર્મચારી અને અધિકારી બહુ સારું કામ કરતા રાખવું છે। મેં ટ્રાય કર્યો છે કે ત્યારે હું પાસે ના રહે, તમારા બધાની પાસે મને બહુ શીખવા મળ્યું। મકરપુરા હતું અહીંયાના જે અનુભવો રહ્યા છે એનાથી હું એટલો કોન્ફિડન્સ છું કે હવે ક્યાંય હું મુક્તિ ઉપાડી લઈ ગઈ। આપણે વચ્ચેથી બદલી થઈને જઈ રહેલા આદરણીય ઇન્સ્પેક્ટર જી રાજપૂત સાહેબ, વાસુંદરા સાહેબ, દેસાઈ સાહેબ, મકરપુરા પોલીસ સ્ટેશનના સૌ પીએસઆઈ સાહેબો, પોલીસ કર્મચારીઓ, ભાઈઓ બહેનો અને મીડિયા મિત્રો, તો આ પોલીસ ખાતામાં જેમ સંજયભાઈ કીધું ભરતી, બદલી, બદનામી, આ બધા ઘણા બધા બહુ છે કે જીવનમાં આવતા જ હોય છે। સમય અનુસાર બધું ભરતી પણ થાય, બદલી પણ આવે, પણ આપણે વચ્ચેથી રાજપૂત સાહેબ સાથે મારે જુનાગઢથી નાતો છે। જુનાગઢમાં પણ મારું પહેલા પોસ્ટિંગ થયેલું, ત્યાર પછી રાજપૂત સાહેબ પણ ત્યાં પોસ્ટિંગ થયેલું, પ્રોફેશનમાં પણ
ત્યાંથી પછી પ્રોફેશન પૂરું થયું પછી એનું પોસ્ટિંગ પણ જુનાગઢ જિલ્લામાં થઈ ગયું. તો જુનાગઢ જિલ્લામાં પણ લગભગ મેં 2-2.5 વર્ષ સાથે કામ કરવાનો મોકો મળ્યો. વડોદરા સિટીમાં પણ અમે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ખૂબ સાથે કામ કર્યું. રાજપૂત સાહેબ ખૂબ મહેનતુ માણસ છે. બોલવામાં ખૂબ ઓછું પણ કામમાં એમની મહેનત ખૂબ. એમને જ્યારે મળીએ ત્યારે બોલીએ પણ બોલવા કરતાં એકબીજાનું જે અન્ડરસ્ટેન્ડિંગ હોય એને ખાલી જોઈ લીધો રાજપૂત સાહેબ, ખાલી એટલું જ કહેવું પડે, બીજું કંઈ વધારે કહેવું ના પડે. રાજપૂત સાહેબ જરા જોઈ લેજો એટલે એ સંપૂર્ણ ઊંડાણપૂર્વક કોઈ પણ બેઠા હોય હંમેશા માનવતાવાદી કાર્યોમાં એમનો ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી છે. જુનાગઢ જિલ્લામાં પણ અમે એની કામગીરી નજીકથી નિહાળી છે. મકરપુરા પોલીસ વિસ્તારમાં પણ દિવ્યાંગ સંસ્થાઓ હોય, અંધજન મંડળો હોય કે માનવતાવાદી કોઈ પણ કાર્યમાં હંમેશા જેમ પૂર માટે હમણાં વાત થઈ કે પૂરમાં ખૂબ સારી મહેનત કરી અને એમની કામગીરી માનવતાવાદી જે કંઈ કામગીરી એમની અમે નજીકથી નિહાળી છે. જુનાગઢ જિલ્લામાં વડોદરા શહેરમાં એમનો સ્વભાવ એ હંમેશા સામાન્ય માણસ સુધી પહોંચી અને એમના દુઃખ દૂર કરવા એમનો મૂળ સ્વભાવ છે અને એ જ એનો ગુણ છે એ બીજા અધિકારીથી એમને અલગકાર હોય છે. મારા માટે તો ગૌરવની વાત છે કે જ્યારે અમારી સાથે કામ કરતા કોઈ અધિકારી કે કર્મચારીઓ એમને એમની કારકિર્દીમાં પ્રગતિ થાય, એમને સારું પોસ્ટિંગ મળે તો એની સૌથી વધારે આનંદ એ હંમેશા સાથે કામ કરતા અધિકારીના કર્મચારીને હોય. મારા માટે તો રાજપૂત સાહેબ ખૂબ આનંદની વાત છે. આપણે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન મળ્યું અને મને વિશ્વાસની ખાતરી છે કારણ કે હું જુનાગઢથી કામગીરી જોઈ અને પણ તમારી કામગીરી જોઈ છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન તમે ખૂબ સારું ચલાવશો અને ગિરનારી મહારાજની અને માતાજીના ચરણોમાં પ્રાર્થના પણ કરું કે તમે લક્ષ્મીપુરા નહીં પણ આગળ તમારી કારકિર્દી છે ખૂબ સારી તમારી કારકિર્દી રહે, તમે ખૂબ જ સફળતાને ઊંચાઈઓ શિખર સર કરો. માતાજી હંમેશા આશીર્વાદ હંમેશા આપતા રહે એવી અમારા મકરપુરા પોલીસ સ્ટેશન સૌ પરિવાર વતી મીડિયા મિત્રો પણ અહીં આવ્યા છે એનો પણ ખાસ આભાર માનું છું કે આપ અમારી આ વિદાય સમારોહમાં પધાર્યા અને અમારું આ મીડિયામાં કવરેજ હતું. મીડિયા મિત્રો વતી પણ આભાર માનું છું. આપ સૌ વતી ફરી વખત રાજપૂત સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગળના ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત. મારો લઈ લે થોડી વાર પછી તમારો પછી નિષ્ઠા વાળા બધા મિત્રો આવી જાય કે હંમેશા આપણને ભલે શ્રીફળ જોરદાર તાળીનો ઓલી છે કે કોઈ પણ આપણે જો ઘણા બદલી થાય તો આપણને મેસેજ કરવાનું મન થાય કે તહેવાર હોય તો આપણે હમણાં મહાશિવરાત્રી ગઈ તો બધા આપણને આનંદ થાય કે હાલો ફેજલભાઈ આવી જાય. આપણે
દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.